સાડી કેમ પહેરી? કાંદા કાલે ભાજી ખાધી કે નહીં? કાંદા નથી ખાધા તો ઓલું મમ્મી ઓશિકો બદલો તો એ રૂ નું ઓશિકો હતું તે ઓશિકા જ શરદી થઈ ગઈ. તો તારે કયું જોવે દજ્જાનો? ઓલું નો આવે રિલાયન્સ નો રૂ હા. રૂ નો કહેવાય એને કચરું નીકળ્યું હોય પોચું પોચું ઓશિકા ભરીને આપી દી. હે હું કઈ સમજ ન પડી. એમ જ પહેરી લેશો જો લે તો હાથ જ તો બીજું શું હોય શોખ છો તો એ તો આજના vlog જોઈ લે બધા એટલે ખબર પડી જાય. આજે અત્યારે સવારમાં આવ્યા છે પપ્પાના મમ્મી. આવો જય સ્વામિનારાયણ. કેવી લાગે નાગરાણી, કેવી લાગે. બા રોજ પહેરે કે નહીં? સાડી રોજ પહેરાય ને? રોજ પહેરાય ને? કા પણ બાને જ આટલા પહેરવા બસ હું રોજ આટલા પહેરું તો હું બા નો બની જાઉં એટલે નાનું ન રહેવું પડે મારે. હજી વાત છે બા બનવાના. હા ચાર પૂરીઓ થયા ને પછી બા બનવાના. એવું હા અહીં તો બે આવ્યું બે બાકી છે. vlog ready જ હોય પણ જીન્સ પહેરવાની ઉંમરમાં સાડી પહેરે છે. એટલે એવું કઈ ને ક્યારેક શોખ થાય ત્યાં પહેરી લેવી. પહેરાય. ઘરની જ છે ફેક્ટરી આપણે નહીં, આજ ઋષિ પાછળ છે એટલે બધા વડીલો હોય ઋષિઓ હોય એને મર્યાદા પાડે એટલે હા પપ્પાએ કીધું હાલો એવું બસ મેં તો શોખની પહેરી હતી પણ પપ્પાએ કીધું એટલે એવું નથી ભાષણ છે ને એટલે પહેરી લેવું. મમ્મી બાદ પાણી આપજો. જય કૃષ્ણ. પાણી લઈ આવજો. હવે તો છે ને દર્શન કરવા જાવ છે મારા ગણપતિ બાપાના. હા એટલે હું ઓલા એમ કહું અત્યારે ઓફિસેથી ફોન આવ્યો અને શેરીમાં ગયા તો હું કહું કેવું નાગરાણી જેવું લાગે. કંઈક જાય તે પહેરે ને બાયું. બહુ હારી લાગે હાડી પહેરે. આજ કાંઈ પહેરીએ છે હે? કાંઈ પહેરીએ છે આજ આજ તો એ જે તો નવરા નથી થયું હોય એવી મંદિરે હતી. છે. હજી ખાતા હતા. ખાતા હું હોય સા પીતા જ કરો. હવે જાશું આપણે હાલો હાલો ફૂલ લે. ઓલું ઓફિસે ભાભી ફોન કરીને એમ કીધું હું ત્યાં આવું જ છું. હવે એમ કે સો ગણપતિ જોવા પણ હજી ઓલું કરે છે ને હજી તો આવ્યા છે એ લોકો કોને પાછળ? કોઈ ની નથી ઓફિસે જાય છે. ગણપતિ જો કે શેરીમાં જાવ અહીંયા જાઓ તો હાલો તમે. નહીં નહીં વાત કરી લે હું આવું. હાલો. Guys, આજે છે પાંચમ તો પાંચમ નું કઈક મેનુ અલગ જ છે. શું બને છે વેફર તળાઈ છે, પૂરી છે, ફૂકી ભાજી છે, બતાવો ધીમે ખીર છે, કેળાની વેફર છે. તો બાની ડીશ બતાવી દઉં. વાહ ભાઈ વાહ. જય યોગેશ્વર દાદા. ઋષિઓને યાદ કરવાનો દિવસ વૈષ્ણવ એટલે ઋષિઓનું ઋણ હા. બધા ઋષિને આપણે યાદ કરવાના વશિષ્ઠ વાલ્મીકી વિશ્વામિત્ર પરાશર યજ્ઞવલ્ક ભરદ્વાજ ઋષિ બધે ઋષિને આજ આપણે યાદ કરશું એટલે પાછળના દિવસે વાહ. ઋષિનું ઋણ આપણે ઉતારીશું. એના ઋષિઓના હિસાબે સમાજ વ્યવસ્થા સારી છે. આજે સમાજ વ્યવસ્થા સરખી દેખાય ને વ્યવસ્થિત વિદેશની ઘોડે નથી આપણો વ્યવસ્થિત છે. હા વિદેશમાં તો વિદેશ વાળા આપણા તો ઇન્ડિયા વાળા જાય ને પરંપરા અહીંયા કરે છે. નવરાત્રી કરે, ગણેશ ઉત્સવ કરે, જન્માષ્ટમી કરે, બધા કરે છે ત્યાં જાય. એટલે હવે તો પપ્પા ન્યાના જે પ્રોપર જે ભુરિયા લોકો હોય ને ઈ લોકોય કરવા મળે. એને બહુ જ ગમે ગરબા ગુજરાતી રમતા ન આવડતા હોય તો આમ કોક રમે ને તો જોઈને આમ ઈ આનંદિત થઈ હા જાય. હા અને શીખતા હોય એવા વિડિયા આવે. હા. ભુરિયાઓ વિડિયા શીખતા હોય. વિડિયા વિડિયા નહીં ઘરમાં શીખતા હોય. ભુરિયાઓ વિડિયા ઉતાર લઈ ક્યારેક જો કે આપણે એના પેજ ફોલો ન કરતા એટલે ભુરિયાના વિડિયા ઓછા આવતા હોય. સપના આવીશ લાડુ નો લેતો હોય લાડુ ને ખાવું પડે. શું થયું બેટા? તૂટી ગયો? ગાંઠ માર દે બાકી વગાડ. નેટી હાલો જાગો. ખાલી એટલું જ બોલવાનું જાય ચાંકી ખોલો આંખ ખોલો. એને મંદિરે રહી ગયા તા ને ઓલું સ્પીકર ને એવું ચાલુ જ હતું ને તે બગડાટી બોલાવી. આજે લઈ ગયા તા. હું આવી ન્યૂઝ એવા સાંભળું છું સપના હતી ત્યાં આરતીમાં હતી. અને આઈ ગઈ હતી આરતીમાં ત્યાં સ્પીકર ને ઓલા ઢોલકા ને એવું બધું વગાડતા હોય છોકરાઓ હા તે ત્યાં રોવા મળી પછી આવીને હુઈ ગઈ. ક્યાં ગઈ હતી તું? યાદ આવ્યું તો છેલ્લે રોતી હતી. ક્યાં ગઈ હતી? શરૂ કરી દો. ક્યાં ગઈ હતી? જો દાદ આવ્યા મરદી ગુડન દાદ આવ્યા.
ગઈકાલના વિડીયોમાં તે હા નહીં પરમ દિવસના વિડીયોમાં આપણે પ્રસાદી એટલે પેલા તો બહાર કાઢ લો પછી પ્રસાદીની વાત કરું. હલો ગરમ ગરમ થઈ ગઈ છે. પ્રસાદીમાં ઓલું લાવ્યા પપ્પા અમારે આજે આરતી હતી એટલે પ્રસાદી આરતી એ બતાવી હતી. તો એમાં બોક્સ ઉપર લખ્યું હતું કાજુ કતરી અને મેં પહેલી વખત જ જોઈ હતી એટલે અમને લાગ્યું કાજુ કતરી છે પણ કોમેન્ટોના ઢગલા થઈ ગયા કે કાજુ કતરી નથી સોન પાપડી છે. એટલે તમે લોકો કોમેન્ટ વાંચતા હોય ના વાંચતા હોય તો એ સોન પાપડી હતી જે મેં 2 બોક્સમાં બતાવી હતી. આજે ટાઈમના અભાવે પાછું હું બતાવી નહીં કોઈ પ્રસાદી પણ એ સોન પાપડી હતી. સમજાયું? ચાલો હવે જાને આળસ મોડવાનો સમય છે. આળસ મોડી લે હવે નથી મોવડતી, ઓછી થઈ ગઈ આળસ, ઓછી થઈ ગઈ. આમ કરો. જો શીખવાડે પપ્પા, આળસ કરતા શીખવાડે. બધો ઠાક ઉતરી જાય. કોઈને માણસ ઉઠે ને તો એને ઠાક લાગે. કોઈ થાકી ગયા ઘણા. હાલો બિચારીને પરસેવો વળી ગયો. હાલો બહાર મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બોલ. એ મમ્મી ચા નો હોય ને પેલા મારે હા જોજો ચા. અને બીજું મારે એ કેવું હતું પ્રસાદીમાં કેમ થયું થઈ ગઈ કે કઈ રીતના વહીતી અત્યારે મને એક આપજો. અચ્છા એવું કીધું બીજી વાર આપ દીધી. ઓકે ઓકે એ એમાં એવું હતું એને કહેવાય સોન પાપડી. સોન પાપડી અલગ. ઈ અલગ ને હા આ છે કાજુ કતરી જેવી ક્યાંક. પાપડીની પણ ભાઈ હોય એવું છે. એવું છે એટલે બધા બહુ એમ કોમેન્ટ કરીને અલગ અલગ કહેતા હતા કે આ સોન પાપડી કહેવાય સોન પાપડી કહેવાય. ના, ઈ હવે પાપડી ત્યાં અલગ છે. હવે આ જો આ પ્રસાદી હતી આજે અમારી. હવે હું એક ચાખી લઉં એટલે તમને આઈડિયા આવી જાય કે આ છે હું. કાજુ કતરી લખેલું ડબ્બા ઉપર પણ કાજુ કતરી નથી આ અને સોન પાપડી નથી. સોન પાપડીમાં તો ઓલું રેસા વાળો હોય ને આ ઈ નથી. અલગ જ જાતની મીઠાઈ છે આ. કેના જેવો સ્વાદ મારે ઈ મને કેમ કેવું પણ અલગ જ સ્વાદ છે આ. અને આ પ્રસાદી ક્યાંય લગભગ હોય નહીં મીઠાઈ. ચાલો તે હવે જમવા બેસી છીએ. અત્યારે જો ઢોસાઈ છે. ભાભી કઈ ગયા? દવાખાને બતાવવા જવાના હતા ને બીજી વાર. ઓકે દવા પીધી ગરમ પડી ગયા, ફોડક્યા નીકળ્યું. એવું થયું તો પછી તો બતાવ્યું. એનો દૂધનો મારો રાખો તો આ મીઠાઈ એટલી મીઠી છે કે મોઢામાં એટલો રાળ રસ છૂટવા મળ્યો છે. એમ થૂક વધી ગયું. હાલો ફટાફટ જમવા બેસી જાય. એમાં ભૂખે એટલી બધી લાગી છે. પછી સૂફી નાઇટ છે એમાં જવાનું છે. આવતીકાલે જુદી લાવવા. પેરેડાઇઝમાં જવાનું છે. શું જુદી લાવવાનો જમવા. ત્યાં જ અત્યારે અહીંયા હા. તો કેમ ઈ આવશે ને જનક નહીં? તો એ કોને ખબર, મને પેટનો ફોન આવ્યો. તો એવું કેમ થયું કઈ સમજ ન પડી. તમને જનક હજો અત્યાર સુધી અહીંયા જ હતો. જમી લીધું છે ને હેતાંશ અત્યારે લેસન કરે છે. ઘી 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 એવું લખવાનું. કી હા 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 એવું છે ગઈકાલે જે આપણે ગણપતિમાં ગયા હતા ને સુદામા ચોક ત્યાં આજે પાછા જઈએ. એમ તો ઘણા બધા સિંગરો આવે છે પણ સ્પેશિયલી એક સિંગર એટલે અનેરી કાકડિયા એને અનવાજ આમ પર્સનલી ગમે છે અમને એટલે એને સાંભળવા માટે તો ભાભી આવે છે, ભાઈ આવે છે, બાકી શેરીવાળા મિત્રો છે મારા સાથે અને સપના છે. તો એટલા બધા છે. સપના વાળો ફોન ઉચકતી નથી ખબર નહીં કેમ. કદાચ અનેરીને સોવડાવતી હશે. અનેરી સુઈ જાય એટલે નીકળશું. હેતા તારે આવું છે સુફી નાઇટમાં? હે મને તો ખબર જ છે તું હારે જાય પણ દિલથી ઈચ્છા છે તને ગમે એવું સાંભળવું ગીત કે બોરિંગ લાગે તને? હે હેતાશ ગમવું છે ને સોંગ તો થાય છે એવું કે મને ગમે હેતાશ ને ગમે સૈયારા ગમે પણ મને પછી બધા રાગ થોડોક બહુ હાઈ લેવલ ના હોય ને તો તમને આવડતું હોય સિંગર એવું સિંગ છે એટલે હું ન ગાઉં પણ ભાઈને ના ગમે. એટલે એકચ્યુઅલી થશે કેવું અમે સુફી નાઇટમાં જેમ જેમ આમ રાત જામતી જાય ને હજી તો જામી નહીં હોય થોડુંક આમ થાય ને ત્યાં પાય કે હે હાલો ઘરે એવું થઈ જાય. ભાઈને સુફી નાઇટ ઓછી ગમે. બહુ પબ્લિક નું એનું હોય ને એમાં એને ઓછું ગમે. આમ વ્યવસ્થિત એને આમ બેહવાનું બધું હોય ને તો એમ ગમે એવું છે. VIP જોઈએ એને એટલે એવું છે. બાકી કાંઈ નહીં બધા રેડી થાય છે ત્યાં જઈએ ક્યાં મળીએ. આ કરો છો હું તમે લોકો જેજીભાઈ ઉપર બોલાય એને ઉપર ન જાવ તો પાડ યાર તો ગજબ કર્યું. હું જાઉં છું સપના લેવા. લે પાછો આવ્યો તઈ સપના જોવાની ઉંમરમાં સપના લેવા જાઉં છું. હાલો
તો સપનાને ફાઇનલી તેડી આવ્યો છું અને અત્યારે વાટે ઊભા છે એવી જનકની ને એની રાજની ઈ આવે છે. જો આ સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાંથી ઈ આવે છે. રાજ ને જય ને ઈ બધા. બાકી પાછળ જવો ભાભી ને ભાઈ ની બધા આવી ગયા છે. આ પુલ મોટા વરાછા જાય. હમણાં જે નવો બન્યો ને ઈ છે 6 મહિના ત્યાં 6-7 મહિના. અને આ મેટ્રોનું કામકાજ શરૂ છે. હો ભાઈ અનેરી લાવત તો અમારે એન્જોય નો થાય. તો અનેરી લાવત ને તો અનેરી કાકડીયાને સાંભળી ના શકત. હા હવે આ પુલમાં લીકેજ છે, પાણી પડે છે. આ ફોન ઉપર પાણી પડે. જો અત્યારે પડ્યું એમ જો ઓલે અમારી એક ગાડી આગળ વહી ગઈ, પુલ ચડી ગઈ. કઈ નહીં, જનક આવે પછી જઈએ, નીકળીએ, મોજ કરીએ, મજા આવે છે ને. સોંગ ગમે ને સાંભળવા. પાણી પડે. સરકાર થોડુંક ધ્યાન આપો, પુલ લીકેજ છે, પાણી પડે છે વગર વરસાદ. હજી તો હવા શરૂ નથી, પાણી પડવા મળ્યું. ના ના, આમાં ભૂંગળા નાખવાનું કામ શરૂ છે એટલે ભૂંગળા નાખવાના જ બાકી છે. ભૂંગળા નખાઈ જાય પછી પ્રોબ્લેમ નહીં આવે. હાલો હવે મારે કપડા પણ લઈ. જયદીપભાઈ એક થાળ લઈ લેવી. થાળ લઈ લેવી. એમ નહીં, આમ ચાર પાસ કરીને કલર લઈએ. થાળ લે. આ બધા હશે છે. થાળ ના પૈસા તો છે. હમણાં કઈક એમ બોલ્યો જી વેગન લેવી તો વિચારવા જેવું હોય તો કઈ ગાડી લેવી છે. કઈ લેવી છે તો ઈ બસ તો થાર થોડી ઈ લેવી છે. ઊંચી થાય. હાલો એવું લેવું. આવી ગયો લાગે જનકલાલ. અમારી એક ગાડી ત્યાં પોગી ગઈ છે. ઓ ઈ બહુ ફાસ્ટ આવે. અરે ભાઈ ડ્રાઈવર છે ઈ. અમે એમાં ડ્રાઈવર આ એક ભાઈ નડે છે. ના ના, તું ધીમી હકાવજે. આવું છે. હવે એમાં એવું છે થોડુંક અમે હાથે કરીને આમ થોડાક કાંઈ નહીં નથી કહેવા જેવું. વિડીયો બધો ન કહેવાનો. ક્યારેક તમે રૂબરૂ આવો ને તે હું શીખવાડીશ કે તમારે આ વસ્તુ સિચ્યુએશનમાં આ કરવાનો, આ નહીં કરવાનું. હાલો ભાઈ સાઈડમાં રહેજો. હાલો ગાડી આગળ પાર્કિંગ છે. કોણ આવે? હાલે એમ છે સુદામા વાળાને કે નમ્ર વિનંતી છે ભાઈ આ ભાઈ પાર્કિંગમાં રાખજો. ટ્રાફિક ફૂલ છે. જો આ બધુંમાં ગાડી પાર્કિંગ. હવે આમાં કોઈક અંદર ગાડી મૂકી દીધી કાઢવાનું કેમ? આ ગાડી વાળાને ખબર ન પડે, આમ ન મુકાય. હાલો હવે હજી રેટ ફૂગો લઈ લઈ. એમાં એવું છે લેવો છે પણ સાચવવાનું પછી. નહીં એવું નહીં, લેવો છે પણ અંધેરી મોટી નથી. હાલો ને, કેટલી વાર છે? તમાર ભાઈ આવે તો ઈ થાય ને. હું કેટલી વાર ભાઈ ને ભાભી એટલી ધીમી ગાડી હાકે ને મારા કાકા ને મારા ભાઈ ને હું. તમે ને અમારે તેમની આગળ હતા. લીવડ દેવાઈ ગયું ગઈ ઓટોમેટિક. ચિંતનભાઈ ખોખર વિનંતી છે મંચ પર ઉપસ્થિત થશે. પરિવાર સાથે જવાબ હોય તો વિનંતી છે. સરસ મજાની બ્લોગ આપણે સૌ જણા નિહાળીએ છીએ. ચિંતનભાઈ ખોખર પરિવાર સાથે હાજર હોય તો વિનંતી છે. પરિવાર સાથે ઉપસ્થિત થશે. જયદીપભાઈ ખોખર અને સમગ્ર પરિવારને વિનંતી છે. શક્તિ એટલી ઝડપથી આ મંચ પર ઉપસ્થિત થશે. ત્યાર પછી ચિંતનભાઈ ખોખર અને સમગ્ર ખોખર પરિવારને આપણે સન્માનિત કરવો છે. ત્યાર પછી આપણી વચ્ચે ચિંતનભાઈ ખોખર અને સમગ્ર ખોખર પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત હોય વિનંતી છે. મંચના આગળના ભાગમાં ઉપસ્થિત થશો. નવરીકભાઈ જોવાની, યશભાઈ ચાંદપરાને વિનંતી છે. જેના માટે આતુર છે આપણા સૌના પગ જેના માટે થનગનાટ કરી રહ્યા છે. એ ગરબા 5 4 3 2 1.
બહુ મસ્ત ગરબા રહીમાં થાકી ગયા, પણ મજા આવી ગઈ ગરબા લેવાની. અને અમને ત્યાંથી આપ્યું એ ત્યાં જો બતાવે છે. આમ બતાય બેજા વાવ, મસ્ત યાદગારી રૂપે મોટી ફ્રેમ આપી છે. સુદામા કા રાજા, એક ભારત શ્રેષ્ઠ ભારત, કરબલા હોબલા. વાહ, મસ્ત છે. મસ્ત છે હો. જુઓ, સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણ કુમાર સિંહજી છે. ઈ છે ને. આપણે છે ને બીજું મકાન બાંધીને હા, ત્યારે છે ને એક સ્પેશિયલ એક રૂમ બનાવવાની છે, કોની જ્યાં બધી ટ્રોફીઓ હોય. એમ નહીં આ સારા જસિંગ કે પિયુષ ને કુનાલી ને આવી બધી છું એ કેતાંશની આ કનેરીની હા એવી જે તો બીજા ઓલા ખેસ દુપટ્ટા બતાવે તો એમાં શું લખેલું છે. મસ્ત એમાં એવું થાય એમાં અમને એ વસ્તુ જરા આપતા નથી, નજર અમારી એમાં ના હોય એને. હા મસ્ત આમ ભારેમાં બનાવેલા. હા, સ્પેશિયલ. વાહ વાહ, સુદામા કા રાજા. એટલે જ નહોતો આવ્યો તો ઉપર બેટા, મનવાડા નથી મનાયો તો ઉપર નહોતો આવ્યો, નીચે હતો. ઈ ઉપર મને જ કહેતો ઉપર આવ્યો પણ કે ફોટો ન પડાયો. હવે મને યાદ જ નથી રહ્યું અમને કે ધવલ ક્યાં ફોટોગ્રાફી કરતો ત્યાં નારે હતો ધવલ ની હારો હતો. અનેરીનું નામકરણ નહોતું થયું એની પહેલા અમે એને લાડુ કહેતા હતા. જ્યારે લાડુ કહેતા હતા ને ત્યારે મમ્મીએ નામકરણ બધા નામ પોતપોતાના રીતના સજેસ્ટ કરતા હોય, તો મમ્મીએ કયું નામ સજેસ્ટ કર્યું હતું. ત્યાર પછી તો ઘણા બધા એમાં વિચાર થયા, બિડલા નામ, અને બધા સર્વાનુમતે કે લોકો બધાને ગમતું હોય ને એવું નામ રાખવાનું હતું. તો અહીં અનેરી નામ સિલેક્ટ થયું, પણ મમ્મીએ સજેસ્ટ કર્યું હતું. એ કયું કર્યું હતું એ જાણવું હોય તો બાજુનો બ્લોગ જોતા આવજો. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવી જાય. ઈશ્વર નારાયણ જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.